અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં કોમર્શિયલ ગેસ એજન્સીના શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા આરોગ્ય ભવન સામે સ્થિત એક કોમર્શિયલ ગેસ એજન્સીમાં બપોરના સમયે થયેલા શ્રેણીબદ્ધ ગેસ સિલિન્ડર વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં એક પછી એક 4 મોટા વિસ્ફોટ થતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગેસ એજન્સીના માલિક આકાશ ભાવસાર સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન કોઈ તકનીકી ખામી કે પછી ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મુજબ દુર્ઘટના સમયે એજન્સીમાં 100થી વધુ ગેસ સિલિન્ડરો સંગ્રહિત હતા. વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે જોખમરૂપ બનેલા અનેક ગેસ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તપાસ દરમિયાન 7થી 8 સિલિન્ડરોમાં લીકેજ હોવાનું પણ સામે આવ્યું હતું. વધુ વિસ્ફોટ ટાળવા માટે ફાયર ફાઇટર્સ સતત સિલિન્ડરોને ઠંડા પાડવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં 3 ટુ વ્હીલર, એક રિક્ષા અને એક ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. ઉપરાંત એજન્સીની બાજુમાં આવેલી એક દુકાનને પણ આગની અસર પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં બપોરના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, કાગડાપીઠ પોલીસ એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLની ટીમ પણ સ્થળની તપાસ કરી નમૂનાઓ એકત્રિત કર્યા. પ્રાથમિક તપાસમાં ગેસ એજન્સીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત નાના સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થતું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શહેરમાં ગેસ એજન્સીઓની સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હેડ ઓફિસ, ગુજરાત, મનોમંથન 9.